બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલો ગુરુનો બાકરો એટલે કે ગુરુ ધુંધલીનાથનો આશ્રમ જે આજે પાણિયારી આશ્રમ તરીકે ઓળખાય છે, જે આજે ભક્તોમાં પોતાનું અનેરું સ્થાન ધરાવે છે। જાણીએ આ પ્રાચીન સ્થાન અને તેના ઇતિહાસ વિશે અમારા આ વિશેષ અહેવાલમાં। અંબાજી હાઈવે પર જતા વડગામ તાલુકાના મોમનવાસથી અંદર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું કુદરતી રમણીય સ્થળ એટલે કે પાણિયારી આશ્રમ। અહીંયા 1700 વર્ષ પહેલાં ગુરુ ધુંધલીનાથ દ્વારા એક આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। પ્રાચીન આ આશ્રમમાં ગુરુ ધુંધલીનાથ દ્વારા ગરીબોના દુખડા દૂર કરાતા હતા। લોકો તેમના આશીર્વાદ લેવા અહીંયા પહોંચતા હતા અને તેમના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હતી। આજે ભક્તો અહીંયા દર્શન માટે પહોંચે છે અને તેમની મનોકામનાઓ આજે પૂર્ણ થાય છે તેવી ભક્તોમાં અનેરી આસ્થા છે। ગામ તાલુકાનો મોમનવાસ નજીક આવેલો પાણિયારી આશ્રમ જે અત્યારે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે। આ આશ્રમની સ્થાપના ગુરુ ધુંધલીમલ મહારાજે કરેલી 1700 વર્ષ પહેલાં કરેલી છે। અત્યારે પણ દાદાનો મહિમા એટલો છે કે લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે। દાદા એમની બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અત્યારે પાણીનો જે ધોધ ચાલુ છે તો લોકોનો પણ અહીંયા ઘસારો પણ વધી રહ્યો છે। લોકો જોવા માટે આવે છે, પર્યટક સ્થળ થઈ કે અહીંયા લોકો ખૂબ દૂર દૂરથી આવે છે અને એક આનંદ કરે છે। અહીંયા તેમના પછી અહીંયા ધુંધલીનાથ બાપાની મૂર્તિ સ્થાપવામાં આવી છે, જેના દર્શન અર્થે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચે છે। આ સમગ્ર આશ્રમની સારસંભાળ બાલક રામગીરી મહારાજ દ્વારા કરવામાં આવે છે અને 12 મહિના અહીંયા અન્ન ક્ષેત્ર પણ આ મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે। જેમને કોઈ જ સહારો ન હોય તેવા વ્યક્તિઓને પણ અહીં સહારો આપવામાં આવે છે। આવા વ્યક્તિઓને અહીં આશ્રમમાં રાખીને તેમની તમામ સગવડો પૂરી પાડવામાં આવે છે। મનોકામનાઓ પૂર્ણ થતી હોવાથી ભક્તોની ભીડ સતત અહીંયા જોવા મળી રહી છે। ગુરુ ધુંધલીનાથના સ્થાને દર વસંત પંચમીએ મોટો મેળો ભરાય છે। આજુબાજુના ગામોમાં પહેલા પુત્રના પ્રસંગે અને શ્રાવણ માસના સોમવારે ગુરુનો લોડ કરવાનો અહીંયા મહિમા છે। આજે પાણિયારી તળેટીના આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત પર ચડી પૂજા પણ કરે છે। વર્ષો જૂનું અહીંયા આવેલું સરસ મજાનું મંદિર છે। અહીંયા આગળ ગુરુ મહારાજનું અહીંયા સ્થાન છે। લોકો અહીંયા એક પિકનિક જેવું છે, અહીંયા આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા લોકો બધા પિકનિક મનાવવા માટે આવે છે। અહીંયા બહુ સુંદર મજાનું વાતાવરણ છે, બહુ સારું છે, બહુ જૂનું મંદિર છે। અહીંયા ગુરુ મહારાજનું આશ્રમ છે। અહીંયા બધા લોકો અહીંયા આવે છે ને આવવા માટે આવે છે। અહીંયા બધા એક બહુ સરસ મજાનું છે। અમે બહુ વર્ષોથી આવીએ છીએ। અહીંયા બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે। દર્શન કરવા માટે આવ્યા હતા। ધુંધલીનાથ મંદિર છે ગુરુજી મહારાજનું મોટું એક પ્રાચીન, એ સિવાય એક ઝરણું પણ સારું છે। આજુબાજુમાં સારા સ્થળો છે જોવાલાયક, તો દરેક પબ્લિક અહીંયા આવે એવું ઈચ્છીએ છીએ, કારણ કે આ બહુ સારો એવો નજારો છે જોવા માટેનો, કુદરતી સૌંદર્ય છે। આ અરવલ્લીની ગિરમાળા જે કહેવાય, તમે આજુબાજુ જોશો તો એક વખત કદાચ આવ્યા, અમે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ, પછી છતાં પણ એવું કહીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ ઝડપી આવીશું અમે લોકો। તો અહીંયા દરેક પબ્લિકને આવવું જોઈએ। એક આપણું ગુજરાતનું એક પ્રસ્થાન સ્થળ તરીકે સારું છે। ઓછા ખર્ચે તમે વોટર પાર્કમાં મહેમાન આવવા જોશો એના કરતાં અહીંયા આવો તો તમને કંઈક અલગ નજારો મળશે। તો સર્વ જાહેર જનતાને અમે નર્મ વિનંતી કરીએ કે તમે બધા અહીંયા આવો। એક દર્શન કરવાનું સ્થળ છે સારું, ગુરુ મહારાજની સારી એવી કૃપા છે। અહીંયા એ મોટી ગૌશાળા છે અને અહીંયા એક સારું પિકનિક સ્થળ પણ છે। તો દરેક વ્યક્તિ અહીંયા આવો એવું ઈચ્છીએ છીએ અમે। સાથે જ ચોમાસામાં આ આશ્રમ અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે હોવાથી ઝરણા અને લીલી હરિયાળીથી નયનરમ્ય બને છે। અહીંયા લોકો ફરવા આવતા હોય છે અને દર્શન સાથે લોકો ઝરણામાં નાહવાની પણ મજા માણતા હોય છે। પિકનિક પોઈન્ટની પણ અહીંયા લોકો ખૂબ મોજ કરતા હોય છે। કુદરતી સૌંદર્ય વચ્ચે ચોમાસામાં ખીલી ઉઠતા પિકનિક પોઈન્ટ પર લોકોની ભારે ભીડ જામે છે, જેના કારણે પણ આ પાણિયારી આશ્રમ આજે ખૂબ જ જાણીતો બન્યો છે। વડગામ તાલુકાના મોમનવાસ નજીક આવેલું પાણિયારી આશ્રમ જે 1700 વર્ષ જૂનું સાધુ ધુંધલીનાથ દ્વારા જે આશ્રમ બનાવવામાં આવ્યો હતો તે પાણિયારી આશ્રમ તરીકે ઓળખાય છે। આ પાણિયારી આશ્રમમાં બનાસકાંઠા જ નહીં ગુજરાતભરના
ભક્તો અહીંયા દર્શન માટે ઉમટે છે। સાથે જ જે ચોમાસામાં જે પહેલા વરસાદ બાદ અહીંનો નજારો રમણીય બની જાય છે। તમે જોઈ શકો છો કે જે પાછળ જે પાણિયારી આશ્રમના નજારો છે, જ્યાં એક જ વરસાદ બાદ જે ધોધ વહી રહ્યો છે અને ધોધના નીચે અહીંના લોકો જે નાહવાની આનંદ માણી રહ્યા છે, નાહવાનો મજા લઈ રહ્યા છે। એટલે દર્શન સાથે અહીંના લોકો એક પિકનિક પોઈન્ટનો પણ લાભ ઉઠાવી રહ્યા છે। એટલે કે જે વર્ષો જૂનો અહીંયા જે સાધુનો જે આશ્રમ હતો તે આજે પાણિયારી આશ્રમ તરીકે ઓળખાય છે અને અહીંના લોકો દર્શન સાથે પિકનિકનો પણ મજા માણી રહ્યા છે। અયુબ પરમાર, ETV ભારત, બનાસકાંઠા।